પ્રિયલબેન જો ટાટા કરે છે ને ગાય માતાના દર્શન થઈ ગયા છે। સવારમાં ગાય માતાના દર્શન થાય ને બહુ સારું। કોણ કોણ મિત્ર ખોડિયારમાં ચા પાણી પીવે છે કુમતવાડીમાં અમને કહેજો કમેન્ટમાં। તમને બોટ તળાવનો એરિયો બતાવું ખાલી ખમ છે જો આ છે આપણે બોટ તળાવનો એરિયો। મિત્રો જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જશો તો આજે સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે। જો આપણું આવું સરસ મજાનું વ્યૂ છે। ચકલાને સેવ રાખી દીધી છે, આવો નજારો છે। અને મારા પ્રિયલબેન માટે જો પાણી ગરમ કરી દીધું છે, કેમ કે પ્રિયલબેન જાગે એટલે મોટું ધોવા જોવે એવું છે। અમારા પ્રિયલબેન સૂતા છે અને જો સકલા કિસકોલીને બધા આવી ગયા છે। કિસકોલી ક્યાં છે બતાવું તમને? અહીંયા કિસકોલી આવી ગઈ, સવારમાં આવી જાય કિસકોલી જો ઝાડવાડી માથે ડાળ માથે છે। કિસકોલી આવી જાય સેવ ખાવા, સકલા આવી જાય કલરવ કરે સવારમાં એવું છે। હાલો મિત્ર, આપણે ચા પાણી પી લેવી। ટીવન મમ્મી ચા પાણી બનાવે છે, ચા પાણી પીને મળી જાય મિત્રો। જો ટીવન મમ્મી સવારમાં અમારા પાયલે ચા બનાવી નાખી છે, ચા પીવી છે। તો હાલો બધા મિત્રો ચા પીવા કાઢી મમ્મી। તો હાલો મિત્ર ચા પાણી પીને મળવી આગળ। તમે બધા મિત્રો સવારમાં ચા પાણી પીવા હાલો। આ અમારા સોનાક્ષીબેન માટે ભાગ છે, અમારા પ્રિયલબેન માટે ભાગ છે। તો હાલો મિત્ર ચા પાણી પીને મળવી આગળ। તો આપણે સવારમાં 8:30 થઈ ગયા છે અને નોકરીએ જઈએ છીએ। અમારા પ્રિયલબેન જો ટાટા કરે છે ને ગાય માતાના દર્શન થઈ ગયા છે। સવારમાં ગાય માતાના દર્શન થાય ને બહુ સારું, દર્શન કરી લેવી। અને અમારા પ્રિયલબેન શું કહે છે? ટાટા બાય બાય, ટાટા બાય બાય, આવજો પ્રિયલબેન। હાલો મિત્ર, તો આપણે નોકરીએ જઈને મળવી। તમને સવારમાં રામ મંદિર મંદિરના દર્શન કરાવો। આ છે આપણું રામ મંદિર મંદિર સરસ મજાનું, ને આપણે જવાનું છે બોટ તળાવ નોકરીએ। તો હાલો મિત્ર મળીએ આગળ, તમને સિનેમેટિક બતાવું। હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ નોકરીએ। તો આપણે નોકરીએ આવી ગયા છીએ ને આ છે આપણી ગાડી, આ છે આપણે નોકરીનું સ્થળ બોટ તળાવ સરસ મજાનું। માળી સાફ સફાઈ કરે છે એવું છે। અને આ છે આપણી રૂમ સ્પેશિયલ। તો આપણે સ્પેશિયલ પહેલાં માતાજીના દર્શન કરી લેવી। આપણી કીટ મૂકી છે અહીંયા। આપણું કામ છે પહેલું આવીને માતાજીના દર્શન કરવાનું। માતાજીને દર્શન કરી લેવી એટલે આપણે સરસ મજાના નોકરીએ ચાલુ થઈ જાય છે। પહેલું જ કામ આપણે માતાજીના દર્શન કરવાનું છે। અને સરસ મજાનો ખોડિયાર માતાજી છે અને ગણપતિજી છે એવું છે।
હાલો મિત્રો, તો આપણે નોકરી ચાલુ અને તમને સરસ મજાનો બ્લોગ બતાવું છું મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, જો જમી લીધું છે, જમી કરીને ફ્રી થઈ ગયા છે ને હાન પડી ગઈ છે. આપણે વાગી ગયા છે 4. તો 4 વાગ્યા એટલે આપણે જવાનું છે ચા પાણી પીવા. તો હાલો મિત્રો, આપણે ચા પાણી પીવા જઈએ. ચા પાણી પીને પાછા મળીએ આગળ. અને આજે તો ચા પાણી પીવા જવાનું છે બોટ તળાવના નાકે, કેમ કે આજે આપણે નોકરીએ છીએ. નોકરીએથી બોટ તળાવ નાકે કંથરિયામાં અથવા ખોડિયારમાં ચા પાણી પીવા જવાના છે. કોણ કોણ મિત્ર ખોડિયારમાં ચા પાણી પીવે છે કુમતવાડીમાં અમને કહેજો કમેન્ટમાં. તો હાલો મિત્ર, આપણે ખોડિયારમાં ચા પાણી પીને મળીએ આગળ. ચા પાણી પીવા 4 વાગી ગયા છે. આપણે ખોડિયાર છે ને ભાઈ નથી એટલે ખોડિયાર વેકેશન છે, આપણે આવી ગયા છે માલધારી નાખે ચા પાણી માલધારી નાખે ગયા છે. સાથે મળી આગળ તમને બોટ તળાવનો એરિયો બતાવું. સરસ મજાનો ખાલી ખમ છે. જો આ છે આપણે બોટ તળાવનો એરિયો, કેમ કે દિવાળીનું વેકેશન છે, હીરાના કારીગરોને એટલે ખાલી છે એવું છે. આખો એરિયો સુમસામ છે, નકર તમને હાલવાની જગ્યા ન મળે, ચા પાણી પીવાનો ટાઈમ ન મળે એવું છે. હાલો મિત્ર, તો મળીએ આગળ. મિત્ર, જો ચા પાણી પીને આવી જશે આપણે નોકરીએ, અને હું તમને બતાવું આજે અમારે મ્યુનિસિપાલિટીનું કામ ચાલુ છે. જો આ છે મ્યુનિસિપાલિટીનું કામ, JCBથી કામ ચાલુ છે. અને આ રસ્તો છે મફતનગર જાય. આ રસ્તો લગભગ 8 મહિના ઉપર થઈ ગયા છે, રસ્તો ખોદી નાખ્યો. હજી આ લોકોનું કામ પૂરું નથી થતું એવું છે. અહીંથી અમારે ડેઈલી વાહન લઈને ડેઈલી ગાડી લઈને નોકરીએથી ઘરે જવાનું, ઘરેથી નોકરી આવવાનું એવું ટ્રાવેલિંગ છે. ના મ્યુનિસિપાલિટીવાળા છે ને પહેલાં બધું ખોદી જ નાખે. તો એનું JCB છે. આ એટલી પટ્ટી કાઢવામાં એને 3 દી વહી ગયા એટલે એવું છે. અને આ બધી જો કપચી પાથરી છે એવું છે. અને આગળ જે JCB ચાલુ છે, તમને અવાજ આવતો છે કે પથ્થર તોડે છે એવું છે. બધું મ્યુનિસિપાલિટીનું કામમાં બધું અઘરું છે યાર. હાલો મિત્રો, એનું કામ કરે, આપણે આપણી નોકરી કરવી. હાલો મળીએ આગળ, આપણે નોકરી ચાલુ મળીએ આગળ જઈએ. મિત્ર, જો આપણે ઘરે આવી ગયા છીએ નોકરીથી જમવા, અને અમારા ઢીંગણ મમ્મી પાયેલે જો જમવાનું બનાવી નાખ્યું છે. અને અમારા પ્રિયલબેન જો પપ્પાની પાસે આવી ગયા છે. કા પ્રિયલ? અને અમારા ઢીંગણ મમ્મી જો મસ્તીનું સરસ મજાનું બટેકાનું શાક છે, ભાખરી છે, રોટલી છે, છાશ છે અને તળેલા મરચાં છે. અને આમાં ઢીંગણ મમ્મી લાય ભાખરી પણ બનાવે છે, સાક્ષી સોનાક્ષી હાટું. કા અને અમારા પ્રિયલબેન જો એકલા દાંત કાઢે છે. કા પ્રિયલ? અમારા પ્રિયલબેન ને પપ્પા આવી જાય એટલે મજા આવી જાય. કા પ્રિયલ? એમ કે હા એમ કે છે. અને અમારા સાક્ષી બેન તો જો જમવા આવી ગયા છે પપ્પા રે. કા અને અમારે જમવાનું બાકી છે. તો હાલો બધા મિત્ર જમી લેવી, જમીન પછી મળવી. ત્યાં સુધી બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારા પ્રિયલબેન ને જો બહુ મજા આવે છે. જતા પ્રિયલ હા એમ કરે છે. હાલો મિત્ર, જમીન મળવી આગળ. હાલો મિત્રો, જો આપણે જમી કાઢવી આપણે આવી ગયા છીએ પાછા નોકરીએ, કેમ કે આજે આપણે નાઇટમાં નોકરી હતી એવું છે મિત્રો. તો જમી કાઢી એવા છે અને નોકરી આવી ગયા છે. અને હાલો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા.